डेंजर है। ले आकाश चिपिया से ले ले। भारत का सबसे जहरीला सांप है ये। सबसे जहरीला है, धोने का ज्यादा जहर होता है। ये रात में ही निकलता है। मुझे टॉर्च दीजिए ना। सबसे जहरीला और पकड़ मजबूत रखी पहले बोतल में डाला ये ज्यादातर रात को ही निकलता है। नीचे रख दो सर जी, नीचे रख दो। लगोगे पत्थर जैसा कुछ होगा तो ये बोतल हाँ तो चिमटे से पकड़ो खोल के। नहीं इधर बैग के अंदर लगो। बस ऐसा नहीं। अंदर वाला खाना नीचे होता है ना एना इन तोड़ी ले क्या अब इंसान मर ही जाएगा, कोई उपाय नहीं है। नाक से 5 गुना ज्यादा जहरीला है ये कॉमन क्रेप। खाना तो बोलते हैं ज्यादातर मिड टाइम पे निकलता है ये सब। हमने भाई मैं वाला एक बार कंट्रोल में करते है नहीं चेयर है ना लोहे वाली, पहले कंट्रोल में करवाया। ચાલો તો આ કોમન ક્રેતને અત્યારે આપણે ઉકાઈ થર્મલ મેન ગેટ પરથી રેસ્ક્યુ કર્યા તો આ સાપને આપણે ફરી પાછા પર્યાવરણમાં રિલીઝ કરી દીધી। અત્યારે મોર્નિંગના 4:15 વાગેલા છે। આ સાપને આપણે અત્યારે જ રિલીઝ કરી દઈએ। આ સાપે મોટે ભાગે રાત્રિના સમય દરમિયાન જ એક્ટિવ હોય છે, એટલા માટે આપણે આ સાપને ગમે ત્યારે રાત્રિના સમયે રેસ્ક્યુ કરીએ એ જ ટાઈમે આપણે આ સાપને રિલીઝ કરી દેવો જોઈએ। મીડિયમ સાઇઝ છે, મીડિયમ એટલે જો આ સુંદર એવા સાપને તમે લોકો જોઈ શકો છો। બતાવી દે નજીકથી। સીએસ ભાઈ છે નાનો પણ તો ખતરનાક, નાક કરતા 5 ગણું ઝેર હોય છે આ સાપમાં। પેટર્ન ચેક કરી લો આ બાજુ આવીને, નજીક આવીને જોઈ શકો સીએસ ભાઈ। એની હજુ નજીક આવો તો આઈડિયા આવશે। આની પેટર્નને એ જણાવી દે ચાલ। આની પેટર્ન એટલે બોડી ઉપર આને વ્હાઇટ સ્ટ્રાઇપ્સ હોય છે। કેવો ભાગ જોઈ લે, એટલે આ થોડી રેતી છે ને એટલે અહીંયા આની કમ્પ્લીટ પેટર્ન દેખાય।
ચા આના વિશે જણાવી દે આકાશ. ચાલ હું જાણે તું આના વિશે. આના વિશે એટલે હવે આને એક તો ઇન્ડિયન કોમન ક્રેટ કહે છે, બરાબર. ગુજરાતીમાં કાળોતરો તરીકે ઓળખે છે. હમ. અને લોકો કહે છે કે ભાઈ સૌથી ઝેરી કોબરા હોય છે, પણ ખોટી વસ્તુ છે. કોબરા કરતાં પણ 4 થી 5 ગણો ઝેરી હોય છે. બરાબર. અને ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે. બરાબર. એટલે જો માણસને નર્વસ સિસ્ટમ પર અસર કરે. સીધા નર્વસ સિસ્ટમ ઉપર આ અસર કરે છે. બરાબર. અને આ મોસ્ટલી સીએસ પેલું ચીપડો લઈ લો ને. કઈ છે? પેલી તા મૂકેલો છે. આ મૂકેલો છે. મોસ્ટલી રાત્રે એક્ટિવ હોય છે આ. હા, રાત્રે મધરાત્રિએ. અને ખાસ કરીને આને હા પેલો માણસના પરસેવાની સુગંધ કયો કે કંઈ બી કયો, માણસની ગરમી છે એ વસ્તુને સ્મેલ કરે અને એને બહુ પસંદ હોય છે. આ બાજુ મૂકી દો ને. સચિનને આપી દો. છે આની સાઈઝની વાત કરીએ આપણે તો આ સાપ બી 5-5.5 ફૂટ સુધી બી લાંબો થઈ શકે. હા, એટલે કે આપણા જેટલો થઈ શકે આ સાપ. એકવાર રેસ્ક્યુ પણ કરેલો છે. આ સાપ CS ભાઈ મોટે ભાગે છે ને બીજા સાપોને ખાતો હોય. તો નાનો છે. નાનો એટલે જે મોટા ખરા કે નહીં, બીજા સાપોને જ ખાતા હોય મોટા ભાગે. આમ તો ઉંદર છે, દેડકા છે, તો એ લોકોનો નોર્મલ ભોજન છે. આમ તો જેમ આપણને અમુક આપણું ફેવરિટ ભોજન હોય એ રીતે આ સાપનું ફેવરિટ ભોજન બીજા સાપો છે નાના. બરાબર. આ સાપને સાયલેન્ટ કિલર કહેવામાં આવે. સાયલેન્ટ કિલર એટલા માટે કહેવામાં આવે કે માણસ જ્યારે નીચે સૂતું હોય, બરાબર, ત્યારે આ સાપ એની પથારીમાં આવી જતું હોય. બરાબર. ને પથારીમાં આવીને આ સાપ એને કરડે તો એને ખબર નહીં પડે કે સાપ કરડ્યો એમ. બરાબર. ખાલી મચ્છર કરડે ને એટલું અસર થાય. હા, ને કોઈ સિમ્ટમ્સ નહીં દેખાય એમ કરડે તો, કે એ ભાગે આખો સોજો આવી જાય કે એવું કંઈ નહીં દેખાય. એટલે છે ને આને આ સાપને સાયલેન્ટ કિલર કહેવામાં આવે. આ સાપના ઝેરનો અસર છે ને 4-5 કલાક પછી ચાલુ થાય એટલે ત્યાં સુધી તો બહુ મોડું થઈ જાય એમ. કે માણસને ખબર પડે કે મને સાપે કરડ્યું છે એવું ખબર પડે. પકડવાની ટ્રાય કરીએ તો શાંત છે. માણસને ખબર પડે ત્યાં સુધી બહુ મોડું થઈ ગયેલું હોય છે. અમુક વાર રાત્રિના સમયે પેટમાં જોરથી દુખે તો આપણે સીધું હોસ્પિટલે નીકળી જવું. અને ગમે ત્યારે ઘરની અંદર આપણે રાતે સૂતા હોય, નીચે સૂતા હોય તો મોટે ભાગે મચ્છરદાનીનો ઉપયોગ કરીને જ ઊંઘવાનું. નહીં તો આ સાપે પથારીમાં આવી શકે છે અને તમને બાઇટ કરી શકે છે. આકાશ, આ સાપ વિશે બીજું કંઈ જણાવવા માંગતા હોય તો જણાવી શકો. આ જનરલી એક ઈંડા આપે છે અને આને 10 થી 12 ઈંડા આપે મેક્સિમમ. બચ્ચાને જન્મ નથી આપતું. બરાબર. નાગમાં જે ઝેર હોય છે એ જ આ સાપમાં ઝેર હોય છે, ન્યુરોટોક્સિક નામનો. એ માણસને લકવાગ્રસ્ત કરી દેતું હોય છે. ને રસેલ સ્વાઈપરમાં હિમોટોક્સિક નામનો એમાં હિમોટોક્સિક હોય છે. આ સાપમાં ન્યુરોટોક્સિક નામનો ઝેર હોય. બરાબર. ચાલ જવા દે આ સાપને, જાહે જાય તો વાંધો નહીં. ગમે ત્યારે આવા સાપો જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર તમને દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જ જશે. વેરી ડેન્જરસ. આ સાપ અત્યારે અહીં આઝાદ છે પર્યાવરણમાં. આ સાપોના ઝેરોમાંથી ઘણી એવી દવાઓ બી બનાવવામાં આવે. કંઈ નહીં, આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આપણે રિલીઝ કરી દીધો છે. આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો. ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.